નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપ સૌ જાણો છો કે આજથી 2 મહિનાની આસપાસ, પોણા 2 મહિના આસપાસ સંદેશની અંદર એક જાહેરાત આવી હતી અદાણી કંપનીની KPS3 લાઇનની, જે ખાવડાથી ચાલુ કરી અને ઓલપાડ સુરત સુધી, એટલે કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભરૂચ, ખેડા કે આણંદ પણ છે, એમાં વડોદરા અને સુરત સુધી જે જાય છે. આ ટોટલ 8 જિલ્લાના 26 તાલુકાના 497 ગામો જે છે એ આમાંથી પ્રભાવિત થાય એવી એ જાહેરાત હતી. તેની સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આખી ટીમે એક મેઇલ તૈયાર કર્યો હતો, જે વાંધાઓ લેવાના હતા એ વાંધાઓના, અને આપણે બધાએ એ વિસ્તારમાંથી ખેડૂતોએ મેઇલ કર્યા છે. અમારે જયેશભાઈ સાથે વાત થયા પછી જયેશભાઈએ હાર્ડ કોપીમાં પણ વાંધા, એટલે આપણે રૂબરૂ જઈ અને વાંધા રજૂ કરી શકીએ એના માટેની પણ તૈયારી કરી છે. અને એ આ વાંધા રજૂ કરવાની જે છેલ્લી તારીખ છે એ આવતી 12 તારીખ છે, પણ આપણે 12 તારીખ સુધી રાહ નથી જોવી. આવતીકાલે બપોરે મોડામાં મોડા 11-12 વાગે અમદાવાદ મકરબા ખાતે જે આ કંપનીની ઓફિસ છે, આ ઓફિસ ખાતે હું આ લાઇનમાં આવતા 8 જિલ્લાના 26 તાલુકાના 497 ગામોના ખેડૂતોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ રાક્ષસી કંપનીઓ સામે લડવું હોય તો તમારો 1 દિવસ કાઢો, 1 દિવસ કાઢી અને અમદાવાદ પધારો. હું કદાચ નહીં પહોંચી શકું, એટલા માટે નહીં પહોંચી શકું કે અત્યારે તમે સમજો છો ચૂંટણીની જે પરિસ્થિતિ છે એની વચ્ચેથી નથી નીકળી શકું એમ, પણ આપ સૌ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે આવતીકાલે બપોરે મોડામાં મોડા 11 થી 12 વાગે મકરબા અમદાવાદ ખાતે આ KPS3ની જે વીજ લાઈન છે એની સામે આપણે રૂબરૂ હાથો હાથ આવી રીતે વાંધાઓ રજૂ કરવા જવાના છે. તો હું ખેડૂતોને વિનંતી કરું છું કે વાંધાઓ તૈયાર કરીને આખી ટીમ ત્યાં હશે, તમારે ખાલી નામ ગામ અને એની સહી જ કરવાની છે. જે ખેડૂતોએ જાગૃતિ બતાવી અને કંપનીની ઓફિસે ગયા હતા અને કંપનીએ જવાબ આપ્યા છે એ પણ આપ જાણો છો. એટલે વારંવાર વિનંતી છે કે આવતીકાલે તમારો 1 દિવસનો સમય કાઢી અને બપોરે 12 વાગે અમદાવાદ મકરબા ખાતે અવશ્ય પધારો. જય જવાન, જય કિસાન.